તો એણે કીધું 2027માં હું હવે મારી નવી ટીમ એમ કે તૈયાર થઈ ગઈ એવું એણે કીધું. પણ ટીમમાં કોણ એ ન કીધું. નવી ટીમ તૈયાર થઈ ગઈ છે અને હું એમ કે હવે એમ માનું છું કે આરામ કરું. નરેશભાઈનો જીવ આરામ હરામ હે એના માટે સર્જાયેલો છે, આરામ માટે નહીં. એ લખી રાખો અત્યારે, બહુ વહેલું ભલે લાગશે પણ હું ઈચ્છું કે તમે આ પણ આપણું જે છે એ સાચવી રાખો, જેથી 27માં પાછું વગાડવા થાય. નરેશભાઈ 27માં નવું એક ગતકડું વહેતું કરશે અને એ ગતકડાનું નામ છે સક્રિય રાજનીતિ. જે અત્યાર સુધી વાતચીત હાલે છે, હવે એમાં છેલ્લો ખીલો તેદી ખોડી દેશે. બરાબર. સક્રિય રાજનીતિમાં એવું થશે કે ખોડલધામમાંથી સંભવતઃ તેઓ શ્રી એમ કે ભાઈ હવે હું ચેરમેન બેરમેન પદું છે એ છોડી દઉં છું, પણ એ પ્રણેતા તો રહેવાના. મહાત્મા ગાંધીની કોઈ પોસ્ટ નથી, છતાંય રૂપિયાની છાપ એમાં મહાત્મા ગાંધીનો જ ફોટો છે, જવાહરલાલ નહેરુનો નથી. નહીં તો વડાપ્રધાન તો એ હતા.